આજે મારે બપોર પછી જવાનું હતું બજારે, તો હું થઈ ગયું છું તૈયાર. તો હાલો મારે જવું છે બજારે. તો આપણે બજારે આવવામાંથી થઈ ગયું હતું મોડું. મમ્મીએ શાકભાજી સુધારીને રાખ્યું હતું, તો ડાયરેક્ટ મારે શાક જ વઘારવાનું હતું. તો આપણે શાક વઘારી લીધું છે. તો આપણું શાક બને છે ત્યાં સુધીમાં આપણે આપણો લોટ બાંધી લઈએ. તો હવે શાક બની ગયું છે, તો હવે આપણે એક બાજુ રોટલી બનાવવાનું ચાલુ કરી દઈએ. તો હવે આપણી રસોઈ બની ગઈ છે, તો અમે બેસી ગયા છીએ જમવા. હાલો તમે બધા પણ જમવા. તો જમીને ફ્રી થઈને મમ્મી આજે મંદિર સાફ કર્યું હતું બપોર પછી, તો એ બધી વસ્તુઓ ધોયેલી હતી તો સુકાઈ ગઈ છે. તો મમ્મી એ બધી વસ્તુ ગોઠવે છે. તો અમારે જવાનું હતું મોટા બાપાના ઘરે, તો અમે થઈ ગયા છીએ તૈયાર. તો અમે પહોંચી ગયા છીએ દુકાને. ત્યાંથી અમારે જવાનું છે ગાડીમાં, તો અમે બધા ગોઠવાઈ ગયા છીએ ગાડીમાં. અમે પહોંચી ગયા છીએ બાપાના ઘરે. ત્યાં બાપાની ખબર પૂછવા આવ્યા છીએ. બાપાએ કરાવ્યું છે આંખનું ઓપરેશન, તો અમે બધા આવ્યા છીએ બાપાની ખબર પૂછવા. તો આપણે આવી ગયા છીએ ઘરે. તો ઘરે આવીને મને લાગી ગઈ હતી ભૂખ, તો હું બેસી ગઈ છું વેફર ખાવા. હાલો તમે બધા પણ વેફર ખાવા. વિડીયો ગમે તો લાઈક કરજો, ઓર મિની વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.